નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના દાવાની હવા નીકળી ગઈ છે. આમ આદમી પાર્ટીએ કીધું હતું કે જીત અમારી થશે, પરંતુ જીત નથી થઈ. અરવિંદ કેજરીવાલ પોતે હારી ગયા છે, સાથે મનીષ સિસોદિયા હારી ગયા છે. એકમાત્ર આતિશી છે, બહુ જ ઓછા માર્જિન સાથે જીત્યા છે. મોટા મોટા નેતાઓ હારી ગયા છે. ઈસુદાન ગઢવી આપણી સાથે જોડાયા છે. ઈસુદાનભાઈ, શું કહેશો? પહેલા તો સૌથી પહેલા હાર માટેના કયા કારણ માનો છો આપ? પહેલા તો જે લોકતંત્રમાં ચૂંટણીમાં હારજીત ચાલ્યા કરતી હોય છે, પરંતુ જે લોકોએ દિલ્હીવાસીઓ આમ આદમી પાર્ટીને મત આપ્યા એમનો પણ અભિનંદન, નથી આપ્યા એમનો પણ શુક્રિયા. અને એક વાત એ છે કે 44% મત આમ આદમી પાર્ટીને મળ્યા છે, 46% ભાજપને મળ્યા છે. 2%નો ફરક છે. બીજું કે 11% બીજી પાર્ટીઓને મળ્યા છે, એટલે કે ભાજપ વિરુદ્ધ ટોટલ 54% મત મળ્યા છે. એટલે ભાજપે એટલી હરખાવાની જરૂર નથી, છતાં ભાજપે જે ચૂંટણી લડ્યા એને ભાજપને અને ભાજપના એક કાર્યકર્તાઓને પણ અભિનંદન. સવાલ એ છે કે આમ આદમી પાર્ટી છે કામની રાજનીતિ માટે નીકળી છે, આંદોલનથી નીકળેલી પાર્ટી છે, કામ કરીને કામના નામ ઉપર મત માંગે છે. અરવિંદ કેજરીવાલજી વિરુદ્ધ ન માત્ર ભાજપના ગુંડાઓ, ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ, આ તો બધું હતું જ દિલ્હી પોલીસને. ચૂંટણી પંચ પણ એની સાથે હતું. અને ચૂંટણી પંચ જે રીતે પ્રવેશદ્વારમાં 2500 રોકડા મહિલાઓને આપી રહ્યા હતા, ચૂંટણી પંચ આંખો બંધ કરીને બેઠું હતું. મતદાનના આંકડાઓમાં ફેરફાર કરવા, મતદાનના આંકડા ઉત્તર પ્રદેશ, હરિયાણાના કાર્યકર્તાઓના એડ કરી દેવા ભાજપના, આ બધા હથકંડા છતાંય 44% મત મેળવ્યા. આમ આદમી પાર્ટી એની કામગીરી અને નીતિના કારણે મેળવ્યા છે, અરવિંદજીને કારણે મેળવ્યા છે. બીજી વસ્તુ તમે કીધું કે હારના શું કારણો છે. જો ઇન્દિરા ગાંધીજી પણ એક સમયે હારી ગયા હતા. અરવિંદ કેજરીવાલજી તો એવા આંદોલનમાંથી ઉભા થયેલા વ્યક્તિ છે કે રાખમાંથી ફરીથી ઉભા થશે. એમણે બીજા પુષ્કર ધામી હોય, ભાજપના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બધા લોકોએ ચૂંટણી હારેલા છે, નથી હાર્યા એવું નથી. હારજીત ચૂંટણીઓમાં થતી જ રહેતી હોય છે, પણ મજબૂતાઈથી હવે તો અરવિંદજી અને મનીષજી આખા દેશમાં પ્રચાર કરી શકશે. એક વાત એ પણ છે, કારણ કે અને અમે દિલ્હીમાં તો 80% સત્તા તો ભાજપ પાસે જ હતી એલજી થ્રુ. તમે જો એસટીબી થી માંડીને અધિકારીઓની ટ્રાન્સફર પ્રમોશન પણ ભાજપે કબજે કરી લીધી હતી, સંસદમાંથી બિલ પાસ કરીને. એટલે ભાજપે કઈ રહેવા જ નહોતું દીધું, કામ પણ નહોતા થતા. અને હવે જયારે દિલ્હીવાસીઓએ ભાજપને પૂર્ણ બહુમત આપી છે, ત્યારે ખૂબ ખૂબ અભિનંદન. ભાજપે તોડવા પણ નહીં પડે, હવે સરકારો પાડવી પણ નહીં પડે મહારાષ્ટ્રની જેમ. પણ હવે મારે જે કેવું છે ભાજપના નેતાઓને કે ગુજરાતની જેમ ખેલ ન કરતા. અહીંયા તમે મહિલાઓને કઈ આપતા નથી, પણ ત્યાં 2500 રૂપિયા મહિલાઓને આપવાની વાત કરી, ચાલુ કરી દેજો. અહીંયા તમે ભલે વીજળી ફ્રી નથી આપતા, મોંઘી વીજળી આપો છો, પણ ત્યાં વીજળી છે એ ફ્રી આપે છે, અને ચાલુ રાખીને તમારા મિત્રોને ત્યાં લાવીને પાછા બંધ કરીને મોંઘી ન કરી દેતા. અહીંયા જે હોસ્પિટલો તમારા મિત્રોને સરકારી હોસ્પિટલો પધરાવી દીધી છે, ત્યાં સરકારી હોસ્પિટલો ને સરકારી સ્કૂલો પધરાવી ન દેતા મહેરબાની કરીને. દિલ્હીના ઝૂંપડપટ્ટીઓને તોડીને તમારા મિત્રોની 5 સ્ટાર હોટેલો ન બનાવતા. અને દિલ્હીની જનતાને જે વાયદા તમે કર્યા છે એ પૂરા કરજો. હવે તો તમારી પાસે તમને આમ આદમી પાર્ટીનો આમ તો મુખ્યમંત્રી કહેવા પૂરતા જ હતા, 5-7 મંત્રીઓ અને મુખ્યમંત્રી કહેવા પૂરતા રહેવા દીધા હતા તમે. છતાંય તમને જયારે દિલ્હીવાસીઓએ સત્તા આપી છે, સાંસદો સાથે તમારા છે, તમારી વિધાનસભા તમારી છે, કેન્દ્રમાં તમારું, એલજીમાં તમારું. હવે કામ કરીને બતાવો, દિલ્હીવાસીઓનું કામ થાય એમાં અમે બધા રાજી છીએ. પણ ઈસુદાનભાઈ, સવાલ અહીંયા આવે છે કે તમારા તો અરવિંદ કેજરીવાલ હારી ગયા. સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમારા સંયોજક છે, જેણે પાર્ટીની શરૂઆત કરી, એ જ અરવિંદ કેજરીવાલ હારી ગયા. ગોપીબેન, જે રીતે ભાજપે જે હથકંડા અપનાવ્યા કે અરવિંદજીની 2020માં વિધાનસભાના મતદાનના આંકડા 1,40,000 હતા, ત્યારે 1 લાખ થઈ ગયા. બીજું કે જે રીતે 2500 રોકડા અપાય ને 1-1 કિલોમીટરની મહિલાઓની લાઈન લાગે, અને અરવિંદજીની વિધાનસભામાં બાજુના એક ભાજપના નેતાઓ 30-30 મત એડ કરાવડાવે, આ કોઈ નાની સુની વાત નથી. આજે નહીં તો કાલે બહાર આવશે. પણ અરવિંદજી હાર્યા તો અરવિંદ કેજરીવાલ, ઇન્દિરા ગાંધીજી પણ હાર્યા હતા. હું એ જ તો કહું છું, બધા જેટલા મોટા નેતાઓ પણ પોતાના જિંદગીમાં એકવાર હાર મેળવી ચુક્યા છે. એટલે તમે કહી રહ્યા છો કે મોટા નેતા હાર્યા, એના કરતા એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની રણનીતિને તમે લોકો સમજી ન શક્યા. કારણ કે ગુજરાતમાં 2017માં તમે જોવો
ભારતીય કોંગ્રેસ અહીંયા આગળ 67 સીટ જીતી હતી, પણ બધા જ નેતાઓ હારી ગયા હતા. શક્તિસિંહ ગોહિલ હોય, ભરતસિંહ સોલંકી હોય, કે પછી સિદ્ધાર્થ પટેલ હોય, કે અર્જુન મોઢવાડિયા હોય, આ જે ટોપ બ્રાસ હતી એ આખી હારી ગઈ હતી. બેન, દિલ્હી પોલીસ એક પોલિંગ બૂથના એજન્ટ તરીકે કામ કરતી હોય, ચૂંટણી આયોગ છે એ ભાજપના એજન્ટ તરીકે કામ કરતું હોય, મને આપો ને તો હું આખી બધી ચૂંટણીઓ જીતી જઈએ. આપણે આ દિલ્હી રણનીતિ પોલીસ નથી, આ ગુંડાગર્દી છે, આ રણનીતિ નથી. આજે હું એમ કહું છું 2500 તમારે નિર્ભયા ન્યૂઝમાં વિડીયો નથી કે 2500 રોકડા પેલો એ વેચતો તો ઈડી નો જાય કે આ 1 કરોડ રૂપિયા તું વાપરે છે રોકડા, એ આવે છે ક્યાંથી? તો એ આ રણનીતિઓ નથી બેન, આ ગુંડાગર્દીઓ છે. અને બીજું કે સારું થયું, ચલો 80% તો અમે એલજી થ્રુ કામ તો કરવા જ નહોતા દેતા. આજે સૌરભ ભારદ્વાજે વિપક્ષના નેતાના પગ પકડવા પડ્યા કામ માટે, અને પકડ્યા. દિલ્હી વાસીઓ એટલે તો 44% મત આપ્યા છે. પણ હું એમ કહું છું કે દિલ્હી એકાદ રાજ્યમાં ચૂંટણી હારવાથી રાષ્ટ્રીય પાર્ટીઓને બહુ ફરક નથી પડતું. રાષ્ટ્રીય પાર્ટીઓ વિસ્તરતી હોય છે. માની લો કે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ 3 રાજ્ય હારી ગયું. તો શું 3 રાજ્યો ભેગા થયા ભાજપ પૂરું થઈ ગયું? એવું નથી થતું. આ તો ચાલતી રહેતી પ્રક્રિયા છે. મજબૂતાઈથી ગુજરાતમાં અને ફરી ગોવામાં લાગશે અરવિંદજીની ટીમ, અને ફરીથી ત્યાં દિલ્હીવાસીઓને કામ કરીશું અને દેશમાં પણ ફરીથી સરકારે બનાવીશું ને કેન્દ્રમાં બનાવીશું. હવે બમણા જોરથી પણ ઈસુદાનભાઈ, આ કઈ રીતની વાત કે તમને દિલ્હીની અંદર જનતાએ 2013 થી લઈને 2025 સુધી 3 વખત સરકારમાં જીત અપાવી, સત્તામાં તમે લોકો આવ્યા, પણ દર વખતે કેજરીવાલ રોતા રહે કે અમને કામ નથી કરવા દેતા, અમને કામ નથી કરવા દેતા. જનતાએ તમને રોવા માટે તો થોડી ના વોટ આપ્યા હતા. દર વખતે વિક્ટિમ કાર્ડ રમવાનું. નહીં, દર વખતે નહોતું થતું બેન. તમને ખબર હોય તો 2016માં એ લોકોએ કાનૂન લાવ્યા. 2016માં નોટિફિકેશન, એની વિરુદ્ધ ગયા અરવિંદ કેજરીવાલજી. 5 વર્ષે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને અરવિંદજીને પાવર આપ્યા અધિકારીઓના, બરાબર છે, અધિકારીઓને બદલીના આદેશથી, પ્રમોશનથી માની બધા ટ્રાન્સફરના, અને થોડા સમયમાં પાછા એ લોકસભામાંથી ફેરવી નાખ્યું. આમાં તમે મને એમ કહો કે અરવિંદ કેજરીવાલજીએ કઈ કામ કરવું હોય, એલજી એ ફાઇલ જ દબાવી રાખે? અરવિંદ કેજરીવાલજી એમ કે ભાઈ આ ફાઇલ છે. હવે હું એમ કહું છું યમુના, આ લોકો ગંગા સાફ કરી. યમુના ઉત્તર પ્રદેશમાં આનાથી ગંદી છે. આ તો મીડિયા વાળાને લઈને મીડિયા મેનેજ કરીને કરે છે. હરિયાણા વાળા પાણી રોકે. આવા બધા અટકંડા ક્યાં કરવાની જરૂર હતી? હું તો એમ કહું છું સારું થયું ભાજપ દિલ્હીમાં આવી. અભિનંદન ભાજપને. ભાજપ ત્યાં ખુલ્લી પડશે દિલ્હીની જનતા, કારણ દિલ્હીની જનતા હોશિયાર છે. આ પ્રાઇવેટ સ્કૂલો કરી નાખશે ને ભાજપ વાળા, હવે સીધા ઝોપડપટ્ટીઓમાં જશે, 5 સ્ટાર હોટેલો બનાવશે. આ લોકોનો ધંધો શું છે? તમે મને એમ કહો તમારી દીકરી, મારા દીકરા ભણે છે, ક્યાં ભણે છે ભાઈ? સરકારી સ્કૂલ રહેવા દીધી અમદાવાદમાં સારી. દર 3 કિલોમીટર સ્કૂલ આપણે આપી. આપણા દીકરા દીકરીઓની ભાજપની ફરજ છે. 30 વર્ષથી છે. 5000 સ્કૂલો બંધ કરી નાખી છે. તો મારું કહેવાનું એ છે કે આ લોકોએ આમ આદમી પાર્ટીને ખતમ કરવા અરવિંદ કેજરીવાલને જેલમાં નાખી દીધા, તોય 44% મત મળ્યા. મનીષજીને જેલમાં નાખ્યા. જો હાર જીત તો રહેવાની, પણ આ હદે લોકતંત્રની હત્યા થાય એ હદે ભાજપે જવાની જરૂર હતી, છતાંય ગઈ. આજે નહીં તો 20 વર્ષ પછી આવનારી પેઢી જયારે પુસ્તકો લખશે ને ત્યારે બધી વિગતો એમાં એડ કરશે. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે ભાજપ વાળા અત્યારે હરખાય છે. 80-90% તમે સત્તા લગીને જ બેઠા હતા, ખાલી મુખ્યમંત્રી મંત્રીઓ નામ ના જતા. તો આ બધી વસ્તુઓમાં હું તો એમ કહું છું કે ભાજપ ત્યાં ખુલ્લી પડશે ઉલટાની, કારણ કે એની તો બસની વાત નથી વીજળી ફ્રી આપી શકે. એ વીજળી ફ્રી બંધ કરશે, પાણી ફ્રી બંધ કરશે, મોહલ્લા ક્લિનિક બંધ કરશે, મહિલાઓને બસ સુવિધા ફ્રી બંધ કરશે. કારણ કે આપવું હતું ગુજરાતમાં ન આપે, મારી ગોપીબેનને કેમ ન આપે? 30 વર્ષથી ગોપીબેન એમને મત આપે છે, બરોબર છે. તો મારું કહેવાનું મતલબ એ છે કે એના કામ તો એનાથી થવાનું નથી, હથકંડા જ અપનાવે છે. તો હવે પ્રજાની વચ્ચે ખુલ્લી પડી જશે ભાજપ, અને અરવિંદજીને મનીષજીને આખા દેશમાં પાર્ટી વિસ્તારવાનો સમય મળશે. પણ એનો મતલબ તો એ થયો ને કે જે ફ્રીની રેવડી તમે આપતા હતા એ જનતાને ક્યાંક ને ક્યાંક એનો પણ એક સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયો. આ વખતે તો ભારતીય જનતા પાર્ટીએ પણ એ ફ્રી પોતે જે મેનિફેસ્ટો પ્રોમિસીસ કરી હતી, ઇલેક્શન પ્રોમિસીસ હતી. હું એ જ કહું છું ને કે 2100 રૂપિયા મહિલાને વાત કરી આમ આદમી, એટલે 2500 કીધા, પણ 2500 આપશે નહીં ને, આ થોડા આપે. હવે બહેનોને ખબર પડશે. એટલે હું તો એમ કહું છું ભાજપ એક્સપોઝ થશે, અને 5 વર્ષમાંથી ભાજપ આખા દેશમાંથી ધીરે ધીરે નીકળવા માંડશે. ચિંતા ના કરો. અને એકવાર ભાજપ હટી એટલે આખા દેશમાંથી હટી જશે, કારણ કે ભાજપ ચૂંટણીઓ હથકંડાથી
ગેરકાયદેસર કૃત્યો કરીને ચૂંટણી પંચોને પેલા કરીને ચૂંટણીઓ લડે છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ સામ દામ દંડ ભેદ ચાણક્ય નીતિ સિકંદર જો જીતા સિકંદર, ભાઈ કેટલાક એથિક્સ પણ હોય. એમ તો ભીષ્મ પિતા જયારે કૌરવોના સેનાપતિ હતા 9 દિવસ સુધી, તો ક્યારેય સૂર્ય હાથમે પછી ભીષ્મ પિતા ક્યારે વાર નહોતા કરતા, અને ત્યાં સુધી કૌરવોના કોઈ મોટા માણસો મર્યા નહોતા. પણ જ્યારે ભીષ્મ પિતા પડ્યા પછી દુર્યોધનના હાથમાં આવ્યું, એટલે દુર્યોધને અભિમન્યુને મારવાની વાત હોય કે પછી એને રાત્રે હુમલા કરવાની વાત હોય, એટલે બધા એથિક્સ મૂકી દીધા, તો કૌરવોનો સર્વનાશ થઈ ગયો હતો. આ ભાજપે જે એથિક્સ મૂક્યા છે ને, એ આગામી સમયમાં એને પતનની નિશાની છે. બિલકુલ ઈશિતાનભાઈ, તમે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ગોપીબેન અને નિર્ભય ન્યૂઝ. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.